નમસ્કાર દોસ્તો, અમારી ધ ડેલી પોઈન્ટ ન્યૂઝ ચેનલ પર આપનું હાર્દિક સ્વાગત છે। દેશ, દુનિયા, ગુજરાત અને ખેડૂતને લગતા સૌથી મહત્વના સમાચાર જાણીએ તે પહેલા ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। કેન્દ્ર સરકારે અરવલ્લી પર્વતમાળાના નવા ખનન લીઝ આપવા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂક્યો છે। પર્યાવરણના રક્ષણ માટે આ મોટો નિર્ણય લેવાયો। 1973માં બનેલા સુભાષ બ્રિજના તિરાડો જણાતા તેને તોડીને 2 વર્ષમાં નવો બ્રિજ બનાવવાની હિલચાલ તેજ થઈ। આવતીકાલથી અમદાવાદમાં ભવ્ય કાંકરિયા કાર્નિવલનો પ્રારંભ થશે, જે 31 ડિસેમ્બર સુધી ચાલશે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા ટાઈપ 1 ડાયાબિટીસના દર્દીઓ માટે રાજ્યવ્યાપી મફત ઇન્સ્યુલિન અને સારવાર કાર્યક્રમનો પ્રારંભ કરાયો। ગુજરાતમાં 5 લાખથી વધુ ઘરોમાં રૂફટોપ સોલર સિસ્ટમ લગાવીને ગુજરાતે રિન્યુએબલ એનર્જીમાં દેશમાં નવો બેન્ચમાર્ક સ્થાપ્યો છે। વઢવાણમાં નાયબ મામલતદાર અને કલેક્ટરના નિવાસસ્થાનને 18 કલાક સુધી ઈડીની તપાસ ચાલુ રહી। ઉગના મામલતદાર કચેરીના સર્કલ ઓફિસર 10,000ની લાંચ લેતા રંગે હાથ ઝડપાયા। વેરા ખાડી આશ્રમની ગૌશાળામાં આગ લાગતા 2 લાખ જેટલા ઘાસના પૂળા બળીને ખાખ થયા। ગુજરાતમાં પવનની દિશા બદલાતા ઠંડીનું જોર વધવાની અને લઘુત્તમ તાપમાન ગગડવાની આગાહી છે। વિરાટ કોહલીએ દિલ્હી તરફથી રમતા આંધ્રપ્રદેશ સામે 131 રનની શાનદાર સદી ફટકારી। વકફ બિલ અને અન્ય મહત્વના સુધારા બિલ પર વિપક્ષના હોબાળા વચ્ચે સંસદની કાર્યવાહી સ્થગિત રહી। ચૂંટણી પંચ મતદાર યાદીમાં પારદર્શિતા લાવવા માટે આધાર કાર્ડ લિંક કરવાની પ્રક્રિયા ઝડપી બનાવવા આદેશ અપાયા। કેન્દ્ર સરકારે ગ્રામીણ વિસ્તારમાં વધુ 5 લાખ નવા મકાનોને મંજૂરી આપી। દિલ્હીમાં રાષ્ટ્રપતિની અધ્યક્ષતામાં તમામ રાજ્યોના રાજ્યપાલોની બેઠક યોજાઈ, જેમાં સુરક્ષા મુદ્દે ચર્ચા થઈ। આગામી બજેટ સત્ર માટે અત્યારથી જ વિવિધ વિભાગો પાસેથી દસ્તાવેજો માંગવામાં આવી રહ્યા છે। તપાસ સમિતિએ વધુ એક સીલ કરેલા ગેમ ઝોનની મુલાકાત લઈ સુરક્ષા પાસાઓની ચકાસણી કરી। ડમી ઉમેદવાર કૌભાંડમાં વધુ 2 શખ્સોની ધરપકડ કરવામાં આવી। નાતાલના વેકેશનને કારણે સોમનાથ મંદિરે શ્રદ્ધાળુઓના ભારે ઘસારા જોવા મળ્યા। પશુપાલકોને દૂધના ભાવમાં પ્રતિ કિલો ફેટે વધારો આપવાની જાહેરાત। ધોરડો ખાતે ટેન્ટ સિટીમાં પ્રવાસીઓ માટે ખાસ સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન રાખવામાં આવ્યું। રવિ પાકમાં સિંચાઈ માટે પાણીની માંગને લઈને ખેડૂતોએ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું। પુરાતત્વ વિભાગ દ્વારા રાણકી વાવની જાળવણી માટે નવો પ્લાન તૈયાર કરાયો। અમદાવાદ સાયબર ક્રાઇમે નકલી ડિગ્રી આપતી ગેંગનો પર્દાફાશ કર્યો। એટીએસ દ્વારા ગાંધીનગર નજીકથી લાખોના કિંમતનું નશીલું દ્રવ્ય જપ્ત કરવામાં આવ્યું। બેંકના નામે ઓટીપી માંગી પૈસા પડાવતી ટોળકીથી સાવધાન રહેવા પોલીસની ચેતવણી। વડોદરામાં એક જ રાતમાં 5 બાઇકની ચોરી થતાં પોલીસ પેટ્રોલિંગ પર સવાલ ઉઠ્યો। 31ની ઉજવણી પૂર્વ બોર્ડર ચેકપોસ્ટ પર વાહનનું કડક ચેકિંગ શરૂ। ગ્રેજ્યુએટ યુવાનો માટે વિવિધ સરકારી વિભાગમાં નવી ભરતીની જાહેરાત ટૂંક સમયમાં થશે। ગુજરાતની વધુ 50 કોલેજમાં નવી શિક્ષણ નીતિ મુજબના કોર્સ દાખલ કરાશે। ખાનગી શાળાઓ દ્વારા ફી વધારાના વિરોધમાં વાલી મંડળે વિરોધ પ્રદર્શન કર્યું। ભારતના ગ્રામીણ વિસ્તારમાં 5G નેટવર્ક પહોંચાડવા માટે ટેલિકોમ કંપનીઓએ પ્લાન રજૂ કર્યા। ખેતીમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરવા માટે નવી AI ઇન એગ્રીકલ્ચર એપ્લિકેશનનો લોન્ચ કરી। શાહરૂખ ખાનની આગામી ફિલ્મનું શૂટિંગ ગુજરાતના લોકેશન પર થવાની શક્યતા। બદલાતા હવામાન સાથે વાયરલ ફીવરના કેસોમાં 20% વધારો। દિલ્હી અને આસપાસના વિસ્તારોમાં એર ક્વોન્ટિટી ઇન્ડેક્સ હજુ પણ ચિંતાજનક। ગુજરાત સરકારે ઓર્ગેનિક ખેતી કરતા ખેડૂતોને વિશેષ સબસિડી આપવામાં આવશે। યાત્રાધામોને પ્લાસ્ટિક મુક્ત કરવા માટે સ્વયંસેવી સંસ્થાઓ દ્વારા ઝુંબેશ। બિટકોઇનના ભાવમાં ફરી એક ઉછાળો જોવા મળ્યો। નાતાલના વેકેશનમાં દુબઈ અને સિંગાપોર જવા માંગતા ભારતીયોની સંખ્યામાં રેકોર્ડ વધારો। આજના ટ્રેન્ડિંગ સેક્શનમાં સેનેક્સ અને નિફ્ટીમાં સામાન્ય સુધારો જોવા મળ્યો। વોટ્સએપ યુઝર્સ માટે ઘોસ્ટ પેરિંગ નામના નવા સાયબર એટેક અંગે ચેતવણી જાહેર કરી છે, જેમાં ફોન અડ્યા વગર એકાઉન્ટ હેક થઈ શકે છે। બનાસકાંઠામાં આયોજિત એક કાર્યક્રમમાં હજારો મહિલાઓએ એક સાથે મળીને બાજરીના રોટલા બનાવીને તેને ગ્લોબલ લેવલ પર પ્રોત્સાહન આપવાનો પ્રયાસ કર્યો।
ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે આજે ઐતિહાસિક મુક્ત વ્યાપાર કરાર પર હસ્તાક્ષર થયા છે, જેનાથી ભારતીય નિકાસકારોની ડ્યુટી ફ્રી એક્સેસ મળશે. જાપાનને 2011ની સુનામી બાદ બંધ કરેલા વિશ્વ સૌથી મોટા ન્યુક્લિયર પાવર પ્લાન્ટ કાશીવાજી કરીવાને ફરી શરૂ કરવાની અંતિમ મંજૂરી આપી દીધી. બોલિવૂડ અભિનેતા બોબી દેઓલે આજે રાજકોટના એક ખાનગી શોરૂમના ઉદ્ઘાટન પ્રસંગે હાજર રહ્યા હતા, જેના કારણે મોટી સંખ્યામાં ચાહકો ઉમટી પડ્યા. ભારત અને નેધરલેન્ડ દ્વારા લોથલ મેરીટાઈમ હેરિટેજ પ્રોજેક્ટ અંતર્ગત ગુજરાતના દરિયાકાંઠાના વિકાસ માટે નવા કરાર કરવામાં આવ્યા છે. સાબરમતી રિવરફ્રન્ટ પર આગામી સમયમાં યોજનારા લોકપ્રિય અમદાવાદ ફ્લાવર શો માટે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ટિકિટના દરોમાં વધારો કરવાની જાહેરાત કરવામાં આવી. આજે સમગ્ર ભારતમાં રાષ્ટ્રીય ગ્રાહક અધિકાર દિવસ અંતર્ગત ગ્રાહકોને તેમના અધિકારો પ્રત્યે જાગૃત કરવા માટે વિવિધ કાર્યક્રમો યોજાયા. જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરવાનું ભૂલશો નહીં. રોજે રોજ આવા જ મહત્વના સમાચાર મેળવવા માટે અમારી ચેનલ ધ ડેલી પોઈન્ટને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવો.